મિત્રો નમસ્કાર, જય હિન્દ. આજે વાત કરશું ડિપ્રેશનની. કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોય તો ક્યાંક ને ક્યાંક એની લાઈફમાં સમયાંતરે ડિપ્રેશન જોવા મળે છે. અને ઇવન ઘણા બધા વ્યક્તિ એટલા બધા ડિપ્રેસ થઈ જાય છે કે એ જીવનનું જે અંતિમ પગલું છે એ પણ ભરતા હોય છે, સુસાઇડ કરતા હોય છે, આત્મહત્યા કરતા હોય છે. મિત્રો આ આત્મહત્યા સુસાઇડ એટલા માટે કરતા હોય છે કે એને જીવનનું સંપૂર્ણ નોલેજ નથી, જ્ઞાન નથી કે જીવનને કેવી રીતે જીવી શકાય. અત્યારે ખાસ કરીને જે વિદ્યાર્થી એજ્યુકેશનની અંદર, ખાસ કરીને આપણે શિક્ષણની અંદર વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ 12મું પાસ કર્યું છે, કોલેજની અંદર પોતાનું કરિયર દોડવા માટે આવી રહ્યા છે, જે લોકોને એવું લાગે છે કે સમાજની અંદર સરકારી નોકરી એટલે દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જીવનમાં કોઈ પણ ભૌતિક સુખ સંસાધનનું જે સાધન છે, કોઈ ડિગ્રી છે, કોઈ નોકરી છે, કોઈ પૈસા છે, એ વસ્તુ મળી જાય એટલે સુખ મળી ગયું એ વસ્તુ મહત્વની નથી. સુખ એ સૌથી મોટું સુખ એ આપણો આત્મસંતોષ છે. જો તમારી અંદર આત્મસંતોષ નહીં હોય, તમારી અંદર આધ્યાત્મિક જ્ઞાન નહીં હોય, તમારા જીવનનું જ્ઞાન નહીં હોય, તમારા ધર્મ પ્રમાણેના જો રૂલ્સ રેગ્યુલેશન નીતિ નિયમ નહીં હોય, તમારા જીવનની યોગ્ય આદતો નહીં હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં સારી નોકરી લઈ લેવાના, કોઈ પણ ક્ષેત્રમાં સારો ધંધો કરી અને પૈસા કમાઈ લેવાના, કોઈ પણ ડિગ્રી મેળવી લેવાના, સતત ને સતત તમે તમારી જાતને ફીલ કરશો કે હું એ વસ્તુ નથી મેળવી શક્યો જે ખરેખર મારા જીવનને જરૂર છે. અને એટલા માટે જ હું એ વિદ્યાર્થીઓને ચેતવણી આપું છું કે જે વિદ્યાર્થીઓ ફ્રેશર છે અને જેને કરિયર બાબતનું કોઈ જ્ઞાન નથી. કારણ કે મારું પણ એવું જ થયેલું કે હું પણ જે તે સમયે મેં 12મું પાસ કર્યું, મેં જ્યારે મારા શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મારી પાસે આ બધું નોલેજ નહીં. અને એ સમયે નોલેજ ન હોય એટલે આપણને શું થાય છે કે નોલેજ ન હોય એટલે આપણને નિર્ણય લેવામાં તકલીફ થાય છે. આપણે આપણા જીવનમાં કયા ક્ષેત્રમાં જવું છે, આપણે આપણું જીવન કેવું જીવવું છે, આપણે એવા જીવનનું ઘડતર કેવી રીતે કરી શકાય કે જે જીવન સંપૂર્ણપણે સામાજિક રીતે યોગ્ય હોય, મારા પરિવારની દ્રષ્ટિએ યોગ્ય હોય અને હું મારા ખુદની જાતને સેટિસ્ફેક્શન સાથે ફીલ કરી શકું કે મારું જીવન સંપૂર્ણપણે યોગ્ય છે. એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની કે જીવનની અંદર જાણતા અજાણતા આપણે એવા રસ્તાઓ ઉપર નથી જવાનું, એવા શોખ ઉપર નથી જવાનું કે આપણું સંપૂર્ણ જીવન સળગી જાય. આપણે સમાજમાં જોતા હોઈએ છીએ અને મેં પણ મારા બધા ફ્રેન્ડ સર્કલમાં એ અનુભવ્યું છે કે જે ખાસ કરીને વિદ્યાર્થીની એક ઉંમર હતી ભણવાની, કારકિર્દીની અંદર આગળ વધવાની, એ નક્કી કરવાની કે મારે જીવનમાં શું કરવું છે અને હું એને કેવી રીતે મેળવી શકું, મારે જીવનમાં મારા મા બાપની જવાબદારી મારે કેવી રીતે લેવી. યાદ રાખજો મિત્રો, તમે જ્યારે સ્વતંત્ર હોય છો, તમારા જીવનમાં તમારા મમ્મી પપ્પાનો રોલ હોય છે, તમારા મમ્મી પપ્પા તમારા જીવનને આગળ લઈ જવા માટે જ્યારે તમને આર્થિક અથવા કોઈ પણ મદદ કરતા હોય છે ત્યારે તમને જવાબદારીની કિંમત નથી થતી. પરંતુ એ જવાબદારી વગરની જિંદગી યોગ્ય પણ નથી અને તમારું અમુક જે જીવન થાય 25 વર્ષે, 22, 23, 25 વર્ષની આજુબાજુ જ્યારે આપણે ગૃહસ્થ બનીએ, આપણા લગ્ન થાય, આપણો પરિવાર બને, પછી જે આપણી જવાબદારી આવે છે અને એ જવાબદારી જ્યારે આવશે અને એ જવાબદારીને આપણે જો આત્મનિર્ભરતાથી અને ફોલો નહીં કરી શકીએ તો આપણે આપણી ઈચ્છાઓ, આપણા વિચારો, આપણી સ્વતંત્રતાઓ, આપણા શોખ એ બધું સળગાવી અને સૌપ્રથમ જવાબદારી ઉપર ફોકસ કરવું પડશે. અને જો કરિયરની અંદર ફોકસ પૂરતું નહીં કર્યું હોય અને જ્યારે અચાનક કોઈ જવાબદારી આવી ગઈ ત્યારે એ સમયે આપણને આપણું જીવન સળગેલું લાગશે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ સમયે આપણે આપણી જાતને ડિપ્રેસ ફીલ કરશું. મેં આવા ઘણા લોકો જોયા છે. લોકો એ હતા કે જ્યારે 10મું ભણવાની ઉંમર હતી, 12મામાં મહેનત કરવાની ઉંમર હતી, કોલેજમાં ભણવાની ઉંમર હતી, સારું શિક્ષણ મેળવી અને પોતાની જાતની યોગ્ય પર્સનાલિટીને ડેવલપ કરવાની ઉંમર હતી, એ સમયે ખબર નહીં એના મગજમાં શું વિચાર આવ્યા કે એણે શિક્ષણને છોડ્યું. હું એવું નથી કહેતો કે નોકરી મળી જાય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ તમે તમારી જાતને બેસ્ટ બનાવશો. આપણી પાસે થોડું ભાષાકીય જ્ઞાન હોય, થોડુંક સામાજિક જ્ઞાન હોય, થોડુંક ગાણિતિક જ્ઞાન હોય, થોડીક તર્ક શક્તિ હોય તો કોઈ પણ ક્ષેત્રમાં આપણે આપણું ઇઝીલી કરિયર બનાવી શકીએ છીએ. બાકી જીવનનું યોગ્ય જ્ઞાન નહીં હોય તો તમે કોઈ પણ ક્ષેત્રમાં ગમે એટલી સફળતા મેળવી લો. આજે આપણે મોટા મોટા અધિકારીઓને પણ હું જોઉં છું, હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં છું એટલે મને એ વસ્તુની રિયલાઇઝ થાય છે કે તમે કદાચ કોઈ એવું મોટું જીપીએસસીનું અધિકારીનું સપનું લઈને બેસી ગયા હોય તો જો તમારામાં યોગ્ય જીવનને અધીન નોલેજ નહીં હોય, તમારામાં આધ્યાત્મિક નોલેજ નહીં હોય, તમારામાં સત્ય અસત્ય, અંધારું અંજવાળું, બરાબર, એ જે વસ્તુ છે નીતિ અનીતિ, ધર્મ અધર્મ, એ વસ્તુ જે છે એવા તમારા નીતિ નિયમ ન હોય, તમારું નોલેજ નહીં હોય તો જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ પહોંચી જાઓ યોગ્ય નથી.
એટલે બીજી વસ્તુ એક એ છે કે જીવનને સાથે સાથે માણતું રહેવાનું છે. કોઈ પણ પર્ટિક્યુલર એક ચીજ વસ્તુ મેળવવાથી, નોકરી મળી જવાથી, ડિગ્રી મળી જવાથી કે ધંધો મળી જવાથી આપણે સંપૂર્ણપણે આપણી જાતને યોગ્ય ફીલ નથી કરતા. એટલે ખરેખર જે ઓરિજિનલ જે મજા છે એ રસ્તાઓનું છે, મંજિલની નથી. એ વસ્તુ મેં ખુદ ફીલ કરી છે. એટલે તમે જ્યારે 12મા ધોરણમાં હોય, કોલેજમાં હોય કે કોઈ સરકારી નોકરીની તૈયારી કરતા હોય, એની સાથે સાથે જે તમારા શોખ છે એને પૂરા કરતા જશો. કારણ કે લગ્ન પહેલા જે બધી ફ્રેન્ડ સર્કલ સાથેની મજા છે, તૈયારી કરતા હોય એની જે મજા છે, કોલેજ કરતા હોય એની જે મજા છે, ભણતા હોય એની જે ફ્રેન્ડ સર્કલ સાથેની જે મજા છે એને માણતા જજો. એ પણ એક લાઈફ જ છે. પછી ક્યાંક એવું ન થાય કે કોઈ પણ એક પર્ટિક્યુલર પોસ્ટને મેળવવા માટે બધું તમે કુરબાન કરી દીધું હોય અને પોસ્ટ તમને મળી જાય ત્યારે તમને એવું ફીલ થાય કે મેં જે વસ્તુ માટે આ બધું ગુમાવ્યું, ખરેખર એ વસ્તુ તમે ત્યાં પહોંચી જશો પછી તમને એવું ફીલ થાય છે કે આ માટે એટલી બધી એફર્ટ્સની જરૂર નથી. અને આપણે કર્મયોગી છીએ. આપણે કોઈ વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થાય, કોઈ વ્યક્તિ સાથે બોલાચાલી થાય ત્યારે આપણે પોતાની જાતને એકલાપણું મહેસૂસ નથી કરવાનું. આપણે સતત ને સતત આપણે આપણા ધર્મશાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખવાનો છે કે હું આ જીવનમાં એકલો નથી. પરમ કૃપાળુ પરમેશ્વર હંમેશા મારી સાથે છે. જો મારું જીવન યોગ્ય છે તો હંમેશા મારી સાથે છે. મારી પાસે ક્યારેક જ્યારે મારી શક્તિ પૂરી થાય છે ત્યારે એ ઈશ્વર મને એવી શક્તિ આપશે, એ ઈશ્વર મને એવા વિચાર આપશે કે વિચારને આધીન કોઈ કાર્ય કરીશ અને કાર્યની અંદર સફળ થઈશ. એટલે પરમાત્મા ઉપર સતત ને સતત વિશ્વાસ રાખવાથી આપણને અંદરથી જે બળ મળતું હોય છે, જે આપણું પ્રેરક બળ હોય છે. અને આપણે આધ્યાત્મિક જીવનના ઉન્નતિ માટે આપણે એ હૃદય આપણે વિકાસ કરવાનો છે કે સાથે સાથે આપણે જીવનને જાણતા જઈએ. કહેવાનો મતલબ કે જીવનમાં તમે કોઈ પણ જગ્યાએ હોય, તમે તમારો સમય સારો હોય, તમારો સમય ખરાબ હોય, એ મુમેન્ટને એન્જોય કરવાની છે. એવું કોઈ ક્યાંય એવું છે જ નહીં. હું અત્યાર સુધી એ ફીલ કરી રહ્યો છું કે અત્યાર સુધી આટલી ઉંમરમાં મેં ખુદ ફીલ કર્યું છે. અને જે અધિકારીઓ છે, જે ધંધાકીય લોકો છે, ધંધામાં ખૂબ સફળ થઈ ગયા છે, મોટી મોટી પોસ્ટ ઉપર અધિકારીઓ છે, જે પ્રાઇવેટ સેક્ટરમાં બહુ મોટી સફળતા મેળવીને બેઠા છે. દરેકે દરેક વ્યક્તિના જ્યારે મેં જીવન વિશ્લેષણ કર્યા છે, મેં અલગ અલગ વ્યક્તિઓને જ્યારે વાંચ્યા છે ત્યારે મને વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ છે કે કોઈ પણ પોસ્ટ, નોકરી અને ડિગ્રી મળી જવાથી માણસ સફળ નથી થઈ જતો. પરંતુ એ જીવન વિશેનું જે જ્ઞાન છે, તમારા જીવનનું જે ઘડતર છે, એ જીવનનું ઘડતર, તમારા ડેલી લાઈફનું જે રૂટીન છે, એ જ તમને ખરેખર જિંદગી જીવવાની મજા આપે છે. બીજી વસ્તુ તમારા જીવનની આદતો. પહેલું છે ડિપ્રેશનને દૂર કરવા માટેનું જ્ઞાન અને બીજું છે જીવનની આદતો. તમારા જીવનની આદતો, તમારા નીતિ નિયમોને તમારે યોગ્ય રીતે પાલન કરવાનું છે. જો યાદ રાખજો, આપણી આદતો છે ને, આપણને હંમેશા સારી આદતો બનાવવી અને એને ફોલો કરવામાં બહુ તકલીફ થાય છે. અને ખરેખર આપણું જીવન ત્યાંથી જ બદલે છે. તમે યાદ રાખજો, અત્યારે જે યંગસ્ટર બધા છે, જે બધા યુવાન લોકો છે, એ લોકોને વ્યસન કરવા, મોજ મજા કરવા, શોખ પૂરા કરવા, જે કહેવાય ને કે જે યોગ્ય નથી એ બધી કામ કરવા, એમાં એને બહુ મજા આવે છે. અને એમાં પોતાની જાતને એક સુખી ફીલ કરશે, પોતાની જાતને એવું ફીલ કરશે કે હું જિંદગી જલસાથી જીવું છું, હું મોજ કરી રહ્યો છું. પરંતુ એ પ્રમાણિક હોય છે. આપણે જે બધી જ્ઞાનેન્દ્રિય છે, આપણે જે ઇન્દ્રિયો છે, એને ટૂંક સમય માટે એને મોજ કરવા માટેની હોય છે. લાંબા સમયગાળે આપણને નુકસાનકારક બનતા હોય છે. એવા કેટલાય વ્યક્તિઓને, એવા કેટલાય યુવાનોને મેં ફેંકાઈ ગયેલા જોયા છે કે જે સમયાંતરે જે ટૂંક સમય માટે મોજ મજાને ગોત્યા છે અને ત્યારે સમાજમાં એના નામ લેખાણા અને એડ્રેસ ક્યાંય નથી. પછી એ વ્યક્તિઓને વાર તહેવાર, લગ્ન પ્રસંગ કરવા માટે ગામડે આવે તો વિચાર કરવો પડે. કારણ કે યોગ્ય સમયે એને જવાબદારીને સિરિયસ ન લીધી હોય અને પછી જ્યારે ઓચિંતાની જવાબદારી આવી બેસે, પોતાનો પરિવાર બને, પછી તો પોતાના પરિવારની જવાબદારીઓ માટે આપણે આપણા બધા સપનાને ભૂલવા પડતા હોઈએ છીએ. એટલે મિત્રો, તમારી સાથે કંઈક એવું ન થાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં બેક ઓફ ધ માઇન્ડ એવું રાખો કે મારે જીવનમાં કંઈક કરવું છે. બરાબર? ઈશ્વરના જે કામ છે એની સાથે સંકળાયેલા રહો. આધ્યાત્મિક જીવનનો વિકાસ કરો. બીજી વસ્તુ કે તમે કોઈ પણ જગ્યાએ છો એ જીવનને માણતા રહ્યો. વિદ્યાર્થી તરીકેની લાઈફના જીવનને માણો, કોલેજ લાઈફને માણો, હોસ્ટેલ લાઈફને માણો, તૈયારી કરો છો તો એ લાઈફને માણો, નોકરીમાં ટ્રેનિંગ કરો છો તો એ લાઈફને માણો, નોકરી કરો છો તો એ લાઈફને માણો, પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરો છો તો એ લાઈફને માણો, ધંધાકીય ક્ષેત્રમાં આગળ માણો છો તો જે પણ ટાઈમ મળે એ લાઈફને માણો. તમારા જીવનનું ઘડતર એવી રીતે કરો કે નંબર 1 ઉપર હેલ્થને રાખો. કારણ કે દુનિયામાં સંપત્તિ, સંબંધ બધું હાથમાંથી નીકળી ગયું તો બીજી વાર મળશે, પણ એકવાર આ બોડી હાથમાંથી નીકળી ગયું તો આપણને બીજી વાર ક્યારેય નહીં મળે. અને આ બોડી બગડવાનું મુખ્ય કારણ એવું છે કે આપણે યુવાનીમાં એક શોખને ખાતર એવું વ્યસન, આપણે એવા વ્યસનની આદત બની જતા હોઈએ છીએ કે જેમાં જવાનો જ રસ્તો છે, પાછો આવવાનો કોઈ રસ્તો નથી. જ્યારે શરૂઆત થાય ત્યારે આપણો શોખ હોય છે, આપણો ફ્રેન્ડ લેતો હોય તો આપણને એમ થાય કે એમાં બહુ મજા આવતી હોય છે, શરૂઆતમાં આપણો શોખ હશે, પરંતુ ધીમે ધીમે જે શોખ છે એ આપણી આદત બની જાય છે, જે આપણું શારીરિક નુકસાન તો કરે જ છે પરંતુ આપણું આર્થિક નુકસાન પણ કરે છે.
અને મેં એવા ઘણા બધા વ્યક્તિઓ જોયા છે કે જે બહુ હોશિયાર હતા, બહુ ક્રિએટિવ હતા, જીવનને પોતાનું જીવન સમાજને, દેશને ઉપયોગી થાય એવું હતું, પરંતુ એક નાની એવી ભૂલ, એક કદમ ચલા રહી શોખ પે, મંજિલ મેરી મંજિલ તમામ ઉમ્ર મુझे ઢૂંઢતી રહી, કે એક પગલું ઉઠાવ્યું મેં મારા શોખમાં, એવી આદતમાં કે મારી મંજિલ આખી જિંદગી મને ગોતતી રહી. એટલે એવું તમારી સાથે ન થાય. એવા શોખ ક્યારે નહીં પાળવાના કે જે સામાજિક રીતે અયોગ્ય હોય, શારીરિક રીતે અયોગ્ય હોય, આપણા શરીરને સુટેબલ ન થતા હોય. બરાબર? તો લાંબા સમય તમારા જીવનનો ફાયદો થશે. કારણ કે લાંબા સમય આપણું એક જ મકસદ છે, આપણે સુખને શોધવાનું છે. સુખને શોધવા માટે આપણે આપણું જીવન ઘડતર, કે સ્વાસ્થ્યને મારે પહેલું પ્રાધાન્ય આપવાનું છે. મારે શું ખાવું જોઈએ, મારે શું ન ખાવું જોઈએ, મારે શું પીવું જોઈએ, મારે શું ન પીવું જોઈએ, મારે કેવી આદતો રાખવી જોઈએ, મારે કેવી આદતો ન રાખવી જોઈએ, મારે કેવા વ્યક્તિઓ સાથે રહેવું જોઈએ, મારે કેવા વ્યક્તિઓ સાથે ન રહેવું જોઈએ. એ જે વ્યક્તિઓ છે, એ જે આદતો છે, એ જે ખાવા પીવાની વસ્તુઓ છે, એ તમારા સ્વાસ્થ્યને બહુ મેટર કરે છે. બીજી વસ્તુ છે આપણા પરિવાર, આપણા સંબંધો, કે આપણે ગમે એટલી ઊંચાઈએ જઈએ તો આપણી અંદર વિવેક, વિનમ્રતા, સત્ય, શુદ્ધિ, પ્રમાણિકતા, ઈમાનદારી, આ જે વસ્તુઓ છે એ તમારા આત્માને એકદમ મજબૂત બનાવે છે. અને જો આવા અલગ અલગ રીતે તમે શુદ્ધ બની ગયા તો જીવનની કોઈ તમારી તકલીફ આવશે, પણ એ તકલીફને ઇઝીલી તમે સોલ્વ કરી શકશો. તમારા જીવનમાં ગમે એટલી તકલીફો આવશે તો તમારી પાસે લાઈફને જીવવાની પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ હશે તો ગમે એટલી તકલીફ આવે તમે ક્યારેય તમારી જાતને મજબૂત, તમારી જાતને ક્યારેય નીચી નહીં જોઈ શકો. તમારી જાતને હંમેશા તમે મજબૂત ફીલ કરશો.